નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું ભારત સરકારની નવી યોજના આવતા મહિને બેંકમાં થઈ જશે 3 મોટા ફેરફાર। તો ખેડૂતો માટે ખુશખબર 18મો હપ્તો જાહેર, સરકારનો મોટો નિર્ણય। તો ખેડૂતો માટે મોટો ફાયદો, ખેડૂતોની લોન માફ। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવ્યા એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો એનડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી એનડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો તમારા ઘરે કે પાડોશમાં દીકરી હોય તો આ વાત જાણી લેજો। 71 લાખ રૂપિયા મળશે। લોકો આધુનિક સમયમાં રોકાણકારોના વૈકલ્પિક માર્ગો શોધી રહ્યા છે। આવી સ્થિતિમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં ઝડપી વધારો થયો છે। લોકો બેંક એફડી અને સરકારી યોજનાઓમાં રોકાણ કરવાને બદલે શેરબજારને વૈકલ્પિક માર્ગ તરીકે જોઈ રહ્યા છે। મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે દેશમાં ચાલી રહેલી તમામ સરકારી યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ ચૂકવતી યોજનાઓમાંની એક છે, જેના ખાતાધારકોને દર વર્ષે 8.2% દરે વ્યાજ આપવામાં આવશે। આવી સ્થિતિમાં થોડા વર્ષો માટે ચોક્કસ રકમનું રોકાણ કરીને તમારી પુત્રી 71 લાખથી વધુની માલિક બની શકશે। મિત્રો સુકન્યા યોજના શું છે? કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કોઈપણ ભારતીય નાગરિક પોતાની પુત્રીના નામે આ યોજના શરૂ કરી શકશે। આ યોજના પોસ્ટ ઓફિસની કોઈપણ શાખામાં ખોલી શકાય છે। આ સ્કીમ હેઠળ તમે કુલ 15 વર્ષ માટે રોકાણ કરી શકશો, જે પછી 21 વર્ષ પૂર્ણ થયા પછી સંપૂર્ણ રકમ પાકતી મુદત પર આપવામાં આવશે। મિત્રો 10 ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમના નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે। પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો 10 ઓક્ટોબરથી શું બદલાશે? પીપીએફના નવા નિયમો હેઠળ 3 ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં સગીરાના નામે ખોલાવવામાં આવેલા પીપીએફ ખાતા, એકથી વધુ પીપીએફ ખાતા અને પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બચત યોજના હેઠળ એઆરઆઈના પીપીએફ ખાતાના વિસ્તરણના નિયમો બદલાશે। મિત્રો સરકારે આપી સિનિયર સિટીઝન્સને આપી ખુશખબરી, દર મહિને 40,000 રૂપિયા મળશે પેન્શન। મિત્રો આ ફેરફાર પછી વૃદ્ધ વ્યક્તિ એસસીસીમાં 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે। તે પોતાના પત્નીના નામે અલગ ખાતું ખોલાવીને વધારાના રૂપિયા 30 લાખનું રોકાણ કરી શકશે। આ રીતે પતિ પત્ની બંને મળીને આ સ્કીમમાં 60 લાખ રૂપિયાનું રોકાણ કરી શકશે। મિત્રો આ રીતે તમે દર મહિને 40,000 રૂપિયાનું પેન્શન મેળવી શકશો। અત્યારે એસસીએસએસનો વ્યાજ દર 8% છે। આ રીતે એકાઉન્ટનું ત્રિમાસિક વ્યાજ 60,000 રૂપિયા થઈ જાય છે। દર મહિને 20,000 રૂપિયા આવે છે। જો પતિ તેની પત્નીના નામે અલગ ખાતું ખોલાવશે તો વ્યાજ દર ત્રિમાસિક વધીને 1.20 લાખ રૂપિયા થઈ જાય છે। મિત્રો આ રીતે દર મહિને 40,000 રૂપિયા આવે છે। તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમે ત્રિમાસિક વ્યાજની રકમ ઉપાડી શકશો। બીજું, એસસીએસએસ સરકારની નાની બચત યોજનાઓમાં સામેલ છે। સરકાર દર ક્વાર્ટરમાં આ યોજનાઓના વ્યાજ દર વિશે નિર્ણય લે છે, તેથી નાણાકીય બજારની સ્થિતિને આધારે વ્યાજ દરમાં થોડો વધારો અને ઘટાડો થઈ શકે છે। મિત્રો સરકાર પણ આ રીતે ખેડૂતોને મદદ કરશે। હરિયાણા સરકાર ખેડૂતોને તેમની પસંદગીની ટ્યુબવેલ મોટર ખરીદવામાં પણ મદદ કરશે, જેના માટે સરકાર 3 સ્ટાર ટ્યુબવેલ મોટર વેચતી કંપનીઓને પોતાની પેનલ પર લીધી છે, જેના કારણે ખેડૂતોને ઘણો ફાયદો થશે। મિત્રો સીએમ નાયબ સૈનીએ જાહેરાત કરી હતી કે એવા ખેડૂતોને પણ લાભ આપવામાં આવશે જેમને વર્ષ 2023 પહેલાં કુદરતી આપત્તિના કારણે નુકસાન થયું છે। સરકાર આવા ખેડૂતોને 137 કરોડ રૂપિયાનું વળતર આપશે। સરકાર એમએસપી પર વધુ પાક ખરીદશે। એમએસપી પર ખરીદવાના પાકની યાદીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સરકારે 14ને બદલે 24 પાક એમએસપી પર ખરીદવાની જાહેરાત કરી। કેન્દ્ર સરકારની તર્જ પર રાજ્ય સરકારે એમએસપી પર 10 નવા પાક ખરીદવાનો નિર્ણય કર્યો છે।